નમસ્કાર, શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આજે આપણે એકદમ ચટપટા ભરેલા મરચાંનું શાક બનાવીશું। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ કડાઈમાં ઘી કે તેલ કશું જ નથી ઉમેરવાનું। અડધા કપ જેટલા સિંગાને જે છે આપણે શેકી લઈશું। તો મધ્યમ ગેસની આંચ પર સિંગાને આપણે શેકવાના છે। ચલાવતા ચલાવતા શેકીશું। હળવા એવા બ્લેક ડોટ દેખાય ત્યાં સુધી આપણે સિંગાને જે છે શેકી લેવાના। હાઈ ફ્લેમ ઉપર સિંગાને શેકશું તો સિંગા જે છે બહારેથી ડાર્ક થઈ જશે અને અંદરથી જે છે ક્રન્ચી નહીં થાય, કાચા લાગશે। સિંગાને આપણે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાના છે। હવે આપણે ગેસની આંચ બંધ કરી અને સિંગાને જે છે એ ઠંડા કરી લેવાના છે। તો હવે આપણે સેમ કઢાઈમાં 1/4 કપ જેટલા તલ લઈશું। તલને પણ આપણે મધ્યમ ગેસની આંચ પર સરસ ચટકે ત્યાં સુધી શેકી લેવાના છે। તો ચલાવતા ચલાવતા તલને શેકી દઈશું। આ સ્ટફિંગ જે છે એ ખૂબ જ ટેસ્ટી લાગે છે। એકવાર તમે ચોક્કસથી ટ્રાય કરી જોજો। તો મધ્યમ ગેસની આંચ પર 2 થી 3 મિનિટ જેવું લાગશે તલને જે છે એ શેકાતા। તલ જે છે એ ફટાફટ ફૂટી જતા હોય છે, શેકાતા વાર નથી લાગતી। તો સરસ તલ પણ ચટકી રહ્યા છે। તો ગેસની આંચ આપણે બંધ કરી અને તલને પણ જે છે એ ઠંડા કરવા માટે મૂકી દઈશું। શિયાળો જાય એટલે શાકભાજી આવવાના ઓછા થઈ જાય। દરરોજ શેનું શાક બનાવવું એ ખાસ મોટો પ્રશ્ન હોય છે। તો એકવાર તમે આ રીતે ભરેલા મરચાં બનાવી જોજો, સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। હવે કઢાઈમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું અને અડધા કપ જેટલો બેસન લેવાનો છે। તો બેસનને પણ આપણે જે છે એ શેકી લેવાનું છે। હાઈ ફ્લેમ ઉપર નહીં શેકવાનો, આપણે મોહનથાળનો કે લોટ શેકતા હોઈએ ધીમી ગેસની મધ્યમ ગેસની આંચ પર એ રીતે આપણે શેકવાનું। હળવું ગુલાબી થાય, સરસ સુગંધ આવે ત્યાં સુધી આપણે બેસનને જે છે એ શેકીશું। તો ચલાવતા ચલાવતા આપણે બેસનને જે છે મધ્યમ ગેસની આંચ પર શેકી લેવાનું છે। જો તમને આજની આ રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઈક ચોક્કસથી કરજો। હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો। બાજુમાં આપેલું બેલનું બટન જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને આવી જ રેસીપીના નોટિફિકેશન્સ તમને સમયસર મળતા રહે। તો બેસન જે છે સરસ શેકાઈ ગયો છે। ગેસની આંચ આપણે બંધ કરી અને આ મિશ્રણને જે છે એ ઠંડુ થવા દઈશું। અને આપણે જે સિંગા શેક્યા હતા એ પણ ઠંડા પડી ગયા છે। તો તેની સ્કીન આપણે અલગ કરી લઈશું અને ફોતરાને સિંગાથી છૂટા પાડી દેવાના છે। તો આ રીતે આપણે જાડી ચાયણીની મદદથી અથવા તો આ રીતનો ભજીયા માટેનો જે જાળો આવે એનાથી પણ તમે ફોતરાને જે છે ફટાફટ અલગ કરી શકો છો। તો સિંગાને આપણે મિક્સરના વાસણમાં ટ્રાન્સફર કરી દઈશું। જે તલ શેક્યા હતા એ તલને પણ આપણે સેમ વાસણમાં ટ્રાન્સફર કરી દેવાના છે। તો એકદમ અધકચરું વાટીશું। જો તમને એકદમ લીસી ફાઇન સ્ટફિંગ ગમતી હોય, બારીક સ્ટફિંગ, તો તમે બારીક પણ ગ્રાઇન્ડ કરી શકો છો। હું અહીં અધકચરું વાટી રહી છું। તો મિક્સરમાં પલ્સ મોડમાં અથવા તો મિક્સરને ચાલુ બંધ કરીને આપણે આ રીતે અધકચરું વાટી લેવાનું છે। તો આ રીતે અમુક સિંગા જો આખા રહી જશે તો એનો નટી સ્વાદ જે છે એ ખૂબ જ ટેસ્ટી આવશે શાકમાં। તો બેસન જે શેક્યો હતો એ બેસન પણ ઠંડો થઈ ગયો છે। 1 ટેબલસ્પૂન જેટલું ક્રશ કરેલું આદું અથવા તો આદુની પેસ્ટ આપણે ઉમેરી દેવાની છે। ફ્લેવર પણ સરસ આવશે અને પાચન પણ સારું થાય છે આદુના સેવનથી। ત્યારબાદ ઝીણા ઝીણા સુધારેલા લીલા મરચાં ઉમેરી દઈશું। મેં અહીં મીડિયમ તીખા લીલા મરચાં લીધેલા છે। તમને એકદમ તીખા મરચાં ગમે તો તમે એ પણ ઉમેરી શકો છો। 1 લીંબુનો એટલે કે 3 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરી રહી છું। તો આ સ્ટફિંગ જે છે એકદમ ખાટી મીઠી અને તીખી અને સિંગાના લીધે એકદમ ક્રન્ચી બનશે। 1 કપ જેટલા ઝીણા સુધારેલા લીલા ધાણા ઉમેરી દેવાના છે। અને આપણે જે તલ અને સિંગા શેક્યા જેનો પાવડર રેડી કર્યો હતો એ પાવડર આપણે ઉમેરી દઈશું અને બધું જ સરસ જે છે આપણે મિક્સ કરી દેવાનું છે। જે આપણે બીજા મસાલા ઉમેરવાના છે। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। 1 ટેબલસ્પૂન જેટલો અજમાને ક્રશ કરીને ઉમેરી દેવાનો છે। કેટલું તીખું ખાવશો એ પ્રમાણે લાલ મરચું પાવડર, ચપટીક જેટલો જ ગરમ મસાલો ઉમેરેલો છે અને 2 ટેબલસ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરી દેવાની છે। અહીં જો તમને એકદમ લીલા તીખા મરચાં વાપર્યા હોય તો તમે લાલ મરચું પાવડર ઓછું પણ ઉમેરી શકો છો। 1 ટેબલસ્પૂન જેટલી હળદી પાવડર, 2 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું અને બધું જ સરસ જે છે આપણે મિક્સ કરી લેવાનું છે।
આ સ્ટફિંગ જે છે ખૂબ જ ટેસ્ટી લાગે છે. હજી સુધી આ રીતે તમે ક્યારે ભરેલા મરચાં ન બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી બનાવી જોજો. આ રીતનું બાઇન્ડિંગ ના આવે તો 1 થી 2 ચમચી જેટલું તેલ ફરી ઉમેરી દેવાનું. હવે અહીં 10 થી 12 જેટલા મરચાં લીધેલા છે. આ રીતના જે જાડા મરચાં મળે એ મરચાંને આપણે સરસ વોશ કરી લેવાના અને કોરા કરી લેવાના. અને આ રીતે મરચાંમાં આપણે કાપો પાડી અને અંદરથી મરચાંના બીજા જે છે આપણે કાઢી લઈશું ચમચીની મદદથી. જો તમને કેપ કાઢવી હોય તો તમે કેપ પણ મરચાંની દાંડી છે એ તમે કાઢી શકો છો. તો ચમચીથી આ રીતે આપણે અંદરથી બીજા કાઢી લઈશું અને આપણે જે સ્ટફિંગ રેડી કરી એ સ્ટફિંગ ભરી દેવાની છે. તો ક્યારેક દાળ ભાત બનાવ્યા હોય કે થેપલા બનાવ્યા હોય, પરેઠા બનાવ્યા હોય એની સાથે આ ભરેલા મરચાં જે છે બહુ જ ટેસ્ટી લાગે છે. હળવું પ્રેસ કરતાં કરતાં આ મસાલો જે છે આપણે મરચાંમાં ભરી દઈશું. અહીં જો તમને બટાકા લેવા હોય તો તમે બટાકા પણ લઈ શકો છો. બટાકામાં પણ આ ફિલિંગ જે છે બહુ જ સરસ લાગે છે. હવે કઢાઈમાં 4 ચમચી જેટલું આપણે તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન જેટલી રાઈ, 1 ટીસ્પૂન જેટલું જીરું, 1 ટીસ્પૂન જેટલી હિંગ અને બધું સરસ ચટકે એટલે આપણે જે મરચાં ભર્યા એ મરચાં આપણે આમાં ઉમેરી દેવાના છે અને હળવા એવા આપણે મિક્સ કરી લેવાના. આ રીતે આપણે બધા જ મરચાં ઉમેરી અને મરચાંને જે છે આપણે કૂક કરી લેવાના છે. તો બધા જ મરચાં જે છે ઉમેરી દેવાના અને ઉપરથી 1 ટીસ્પૂન જેટલું આપણે મીઠું જે છે સ્પ્રિંકલ કરીશું જેથી કરીને મરચાં બારેથી જે છે બિલકુલ પણ ફિક્કા ન લાગે. તો હળવેથી આ રીતે આપણે બધું મિક્સ કરી દઈશું. મીઠું સ્પ્રિંકલ કરી અને ઢાંકી અને ઉપર આપણે પાણીવાળી થાળી મૂકવાની જેથી કરીને મરચાં જે છે નીચે ચોંટે નહીં. તો આ રીતે થાળી રાખી દેવાની અને થાળીમાં આપણે પાણી ચારે તરફ રહે એ રીતની થાળી મૂકવાની. તો આ રીતે પાણીવાળી થાળી આપણે મૂકીએ તો કોઈ પણ શાક જે છે એ તળિયે ચોંટતું નથી. ઇવન તમે નોનસ્ટિક વાસણ ન વાપરો તો પણ તળિયે ના ચોંટે. 1 થી 2 મિનિટ પછી ફરી આપણે મરચાંને જે છે એ ચલાવો દેવાનો. અલટ પલટ કરીને મરચાંને જે છે આપણે સોફ્ટ થાય ત્યાં સુધી શેકવાના છે. હજી મરચાં જે છે ચડ્યા નથી માટે આપણે ફરી આ પાણીવાળી થાળી જે છે એ મૂકી દઈશું. તો લગભગ 7 થી 8 મિનિટ લાગશે ધીમી ગેસની આંચ પર આ મરચાંને જે છે એ ચડતા. કવર કરીને ફરી આપણે કૂક કરી દઈશું અને જ્યારે મરચાં 80 થી 90% જેવા કૂક થઈ જાય એટલે આપણે જે સ્ટફિંગ બનાવી એ સ્ટફિંગ બચી હોય તો આની ઉપર છાંટી દેવાની. થોડીક સ્ટફિંગ જે છે વધારે જ બનાવવાની. આ રીતે ઉપર છાંટી દેવાની અને પાણીની છાંટ મૂકવાની જેથી કરીને મરચાં જે છે સ્ટફિંગ સાથે એકદમ સરસ મિક્સ થઈ જાય. બાદ તમે પાણીવાળી થાળી નહીં મૂકો તો પણ ચાલશે. આ રીતે હળવું એવું પાણી જે છે આપણે સ્પ્રિંકલ કરી અને કવર કરીને 1 થી 2 મિનિટ માટે કૂક કરવાના. તો મરચાં જે છે સરસ ચડી ગયા છે, બહુ જ ટેસ્ટી લાગે છે. આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે, ઉપયોગી લાગી હશે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.